છેલ્લા 22 વર્ષથી અંબાજી પદયાત્રીઓને મેડિકલ સેવા આપતું એન્જોય ગ્રુપ જીતુભાઈ જોશીના વ્યક્તિગત અનુભવથી શરૂ થયેલી આ સેવા આજે 55 સેવાભાવી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે. જાણીએ. મારું નામ જીતુ જોશી, હું અમદાવાદથી આવું છું અને મારા વર્ષોના અનુભવ પરથી મને એવું લાગ્યું કે પદયાત્રીઓને ખાવા પીવાની સાથે સાથે ફર્સ્ટ એડ મેડિકલની વધારે જરૂર હોય છે એવું મારું માનવું છે. એટલે જ્યારે હું ચાલીને આવ્યો ત્યારે મેં જે સફર કર્યું હતું એના આધારે મેં નક્કી કર્યું કે હવે મારે ચાલવું નથી પણ બીજાને ચલાવવા છે અને એ રીતે મેં ઇનિશિયલ સેવા સ્ટાર્ટ કરી હતી. અત્યારે મારી પાસે મોર દેન 55 વોલેન્ટિયર્સ છે, જોડાયા છે મારા મિત્રો કે જે આ સેવામાં મારી સાથે છે. બીજું કે અમે લોકો ફર્સ્ટ એડની સાથે સાથે કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય, દાખલા તરીકે ભાઈ આવું ચાલે છે તો ઇમિડિયેટ એને ટેમ્પરેચર આવી જવું, શરદી થવી, ખાંસી થવી, કોન્સ્ટિપેશન થવું, ડાયરિયા થવા, તો એ બધી જ ટ્રીટમેન્ટ ટેબ્લેટ્સ અમારી પાસે અવેલેબલ છે. બીજું કે ખાસ આટલું બધું ચાલે એટલે નેચરલી જે પગની અંદર જોઈન્ટ્સ થતા હોય, ફોલ્લા પડી જતા હોય તો એની પણ અમે લોકો ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને મારા આટલા વર્ષોના અનુભવ પ્રમાણે કહું છું કે લોકો અમારા ત્યાં મેડિકલ સેવાનો લાભ લીધા પછી એ લોકો દે આર વેરી હેપી અને ત્યાં પહોંચ્યા પછી અમને ફોન કોલ કરીને કહે છે કે ડ્યુ ટુ યુ અમે લોકો શાંતિથી પહોંચી ગયા છીએ. આ છે ખેરાલુ અને સુંઢિયાની વચ્ચે નો જે પોર્શન છે, એટલે કે ખેરાલુ પહેલા 3 કિલોમીટર પહેલા આ લોકેશન છે અને અમે લોકો છેલ્લા 22 વર્ષથી આ સેમ લોકેશન પર સેવા આપી રહ્યા છીએ. ઓકે, આપણે વાત કરી સેવા લેતા લોકોની, તો દર વર્ષે અંદાજે કેટલા લોકો તમારા કેમ્પની સેવા લેતા હશે? ઇટ ઇઝ અ વેરી ટફ છે, બટ કહી શકું કે હજારોની સંખ્યામાં, કે જે હજારોની સંખ્યામાં એટલા માટે હું કહી શકું છું કે હું જે મેડિકલ ક્વોન્ટિટી લઈને આવું છું તો હું જ્યારે પાછો જાઉં છું ત્યારે મારો એવો ટાર્ગેટ હોય છે કે આમાંથી કશી વસ્તુ પાછી નથી લઈ જવી. સપોઝ કે પેરાસિટામોલ તો 10,000 નોઝ લઈને હું આવું છું, એમાંથી એક પણ નંગ લગભગ રહેતો નથી, મારો એવો ટાર્ગેટ હોય છે. એટલે કહી શકાય કે બલ્કમાં સેવાધારીઓ અમારા મેડિકલ કેમ્પનો લાભ લે છે. તમારા આટલા વર્ષોના અનુભવની તમને કેવી અનુભૂતિ થાય છે લોકોની સેવા કર્યા? ફેન્ટાસ્ટિક. હા, બહુ સરસ તમે ક્વેશ્ચન કર્યો મને. 97માં હું જ્યારે ચાલીને જતો હતો ત્યારે રસ્તામાં મને ફીવર આવી ગયું, વરસાદ પડ્યો તો આખો પલળી ગયો, ત્યારે હું બેભાન થઈ ગયો હતો સતલાસણની આજુબાજુ. જ્યારે મને હોશ આવ્યા ત્યારે હું એક મેડિકલ કેમ્પમાં હતો અને એક એજેડ કાકા મને ટ્રીટ કરી રહ્યા હતા અને મને કહ્યું કે દીકરા તું ત્યાં આગળ બેભાન થઈ ગયો હતો તો મારા મેડિકલ કેમ્પમાં આવ્યો. અને ત્યારથી મેં નક્કી કર્યું કે આનાથી વધારે ઉત્તમ સેવા બીજી કોઈ નથી અને ત્યારથી એના પછી હું અંબાજી ગયો નથી. મારું છેલ્લું લાસ્ટ ડેસ્ટિનેશન ત્રિશુલિયા ઘાટ અને એના પછી હું રિટર્ન આવું છું અને બસ એ જ ટાર્ગેટ છે કે જીવીએ ત્યાં સુધી આ સેવા કરવી છે. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં અનેક સેવાઓની વચ્ચે એન્જોય ગ્રુપની આ સેવા એક જીવંત ઉદાહરણ છે કે સાચી ભક્તિ માત્ર દર્શનમાં જ નહીં પરંતુ બીજાના સેવામાં પણ છુપાયેલું છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.